જય શ્રી કૃષ્ણ મિત્રો. એક યજમાનનો પ્રશ્ન હતો, ગાયત્રી મંત્રની દીક્ષા ક્યાંથી લઈ શકાય છે અને ગાયત્રી મંત્ર કેવી રીતે સિદ્ધ કરી ભૌતિક સુખોની પ્રાપ્તિ કરી શકાય છે, પોતાનું અને બીજાનું કે યોગ્ય વ્યક્તિઓનું કલ્યાણ કેવી રીતે કરી શકાય છે. તો ગાયત્રી મંત્રની દીક્ષા જે બ્રાહ્મણે અથવા તો જે વ્યક્તિએ ગાયત્રી મંત્રની દીક્ષા ગુરુ શિષ્ય પરંપરા મુજબ લીધી હોય તેની પાસેથી ગાયત્રી મંત્રની દીક્ષા લઈ શકાય છે. બીજી સાધનાની સિદ્ધિની તમામ માહિતી તમને તે ગુરુ પાસેથી મળી રહેશે. અને જો તમે અમદાવાદ શહેરમાં, ગુજરાત રાજ્યમાં અથવા તો ભારત દેશમાં ગમે ત્યાં તમે રહેતા હોય તો ગાયત્રી શક્તિપીઠ છે, જે શાંતિકુંજ હરિદ્વારમાં આવેલું છે. ત્યાં ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે છે. 25 કે 30 દિવસ ત્યાં રોકાઈને ગાયત્રી મંત્રની તમામ મંત્ર સિદ્ધ કરવો, મંત્રનું હવન કરવું અને મંત્રના યોગ્ય હવન કરવાથી કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, તે તમામ માહિતી થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને ત્યાં શીખવવામાં આવે છે. અને જો તમે અમદાવાદ શહેરમાં રહેતા હો તો જૂનામાં જૂનું ગાયત્રી શક્તિપીઠ જૂના વાડજમાં છે. ત્યાંથી પણ તમને મંત્ર દીક્ષાની અને ગાયત્રી સાધનાની તમામ માહિતી મળી રહેશે. બીજું શક્તિપીઠ જે અમદાવાદ શહેરીજનોએ જોયેલું છે અથવા ગાયત્રી મંદિરના દર્શને જાય છે, શાહીબાગ અંડરબ્રિજની આગળ આવેલું છે એ ગાયત્રી શક્તિપીઠ. ત્યાંથી પણ ગાયત્રી સાધનાની તમામ માહિતી તમને મળી રહેશે. જય શ્રી કૃષ્ણ.